નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 1 કરોડ ઉપરાંતના ચીટિંગના ગુનામાં આરોપી ઋષિ તુષાર આરોઠેની ગોવા ખાતેથી એસઓજી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। અગાઉ 1.39 કરોડની બેગ શહેરમાં રહેતા બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે ફરજ બજાવે છે તેમના ઘરેથી મળી આવી, જે બાબતે તુષાર આરોઠેને પૂછપરછમાં જણાવ્યું કે આ રકમ તેમના પુત્ર રણજીત પ્લેયર તરીકે અગાઉ ક્રિકેટ રમતા ઋષિ આરોઠે મોકલ્યા હોવાનું જણાવ્યું। આ નાણાંની તપાસ ચાલી રહી છે અને ઋષિ આરોઠે સામે માંજલપુર, રાવપુરા અને વલસાડ પોલીસ સ્ટેશનોમાં ચીટિંગની ફરિયાદો દાખલ થયેલી છે। ઋષિ આરોઠે જમીન ઉપર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો, જે વડોદરાથી બેંગ્લોર ગયો હતો અને ત્યાંથી ઔરંગાબાદ થઈ ઇન્દોર, અને છેલ્લા 4 દિવસથી એસઓજીએ ગોવામાં તેનું લોકેશન મળતા થાબા નાખ્યા હતા અને ઋષિ આરોઠે અહીં ભાડે ફ્લેટમાં રહેતો હોવાનું જાણવા મળ્યું। એસઓજીએ ઋષિ આરોઠેને ગોવાની એક રેસ્ટોરન્ટમાંથી ઝડપી પાડ્યો હતો અને રાવપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। ઋષિ આરોઠે જોડીદારની રકમના હોવાનું બહાર આવ્યું છે અને અલગ અલગ સ્વામિનારાયણ મંદિરોમાં ડેવલપમેન્ટ ખર્ચના જોડીદારની રકમ હોવાનું મનાય છે, જે અંગે તપાસ ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ફક્ત 1 વર્ષમાં સાળંગપુર મંદિરમાં જ અધધા 140 કરોડનું દાન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે એસઓજી દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ઋષિ આરોઠેને રાવપુરા પોલીસના ગુનામાં સોંપવામાં આવ્યો છે। ગઈકાલે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી અગાઉના ગુનામાં જે આરોપી વોન્ટેડ હતા ઋષિ તુષાર આરોઠે, જેઓના વિરુદ્ધ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના 1 કરોડથી વધુના ગુના નોંધાઈ ચૂક્યા છે। ઋષિ તુષાર આરોઠેને એસઓજી પોલીસે ગોવામાંથી કલનગુટ બીચ વિસ્તારમાંથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઈકાલે ઝડપી પાડેલ છે। આગળની કાર્યવાહી માટે ઋષિને રાવપુરા પોલીસ સ્ટેશનને કસ્ટડી સોંપવામાં આવશે અને જે બધી કસ્ટડી બાદમાં વલસાડ પોલીસ તરફથી લેવામાં આવનાર છે। ઋષિનું બેકગ્રાઉન્ડ શું છે? ઋષિ તુષાર આરોઠે જે છે એ રણજી પ્લેયર અગાઉ રહી ચૂક્યો છે અને ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અગાઉ ઇલાઇટ ક્રિકેટ પ્લેયર્સ તરીકે તેઓ રમી ચૂક્યા છે। સાળંગપુર મંદિરનું પણ કંઈ કનેક્શન અગાઉથી જેમ આપ જાણો છો કે 1.39 કરોડ રૂપિયા એસઓજી પોલીસે જે તુષાર આરોઠેના ઘરેથી રિકવર કર્યા હતા, એ પૈસા ઋષિએ મોકલ્યા હોવાની વાત અગાઉ ધ્યાનમાં આવેલી હતી। તો એ બાબતે પણ અગાઉ એસઓજીની આ કેસ બાબતની પૂછપરછ ઋષિને ફરીથી કરવામાં આવશે। તુષાર આરોઠે જે ઋષિ જે આરોપી છે એમના પિતા છે અને તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ બજાવે છે। તુષાર આરોઠેનું હાલ કોઈ એવું ચોક્કસ કોઈ રોલ એમનો સપાટી ઉપર આવ્યો નથી, કારણ કે જે પણ કમ્પ્લેન અગાઉ પણ જે થઈ છે, આપણા કિસ્સામાં પણ જે છે એમાં માત્ર અને માત્ર તુષાર આરોઠેનું નામ આવતું નથી, ઋષિ આરોઠેના ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યા છે। સંસ્થા પાસેથી પૈસા ક્યાંથી આવ્યા? ઓડિટેડ ફંડ હતું કે અનઓડિટેડ ફંડ? હા, સંસ્થા જે મંદિર તરફથી જે પૈસાની વાત છે, આ પૈસા જે છે એ સંસ્થા તરફથી જોડીદાન પેટે ઉઘરાવવામાં આવ્યા છે અને એ જે પૈસા છે એ સ્વામિનારાયણ મંદિરના અલગ અલગ સંસ્થાનોમાંથી જે પૈસા કલેક્ટ થાય છે એ અલગ અલગ મંદિરોમાં તેમના ડેવલપમેન્ટ માટે અને વિકાસ કામના અર્થે આપવામાં આવે છે। ગઈકાલે પણ જે એક સર્વે આવ્યો હતો એમાં માત્ર સારંગપુર મંદિરમાં 1 વર્ષમાં 140 કરોડથી પણ વધુનું દાન આવ્યું છે। એટલે મંદિરની આ બાબતે પણ અગાઉ તપાસ ફંડ બાબતે એસઓજી પોલીસે એક્ઝોસ્ટલી તપાસ કરી ચૂક્યા છે અને આ બાબત અત્યારે હાલમાં સબજુડાઇઝ છે। એટલે આગળની જે કાર્યવાહી છે એમાં કોર્ટમાં તારીખ ઉપર આવવા ઉપર એમાં બાકી છે અને કેસ ચાલવા ઉપર છે। સર, જ્યાંથી વોન્ટેડ થયો ત્યાંથી ક્યાં ફરતો હતો એ દિશામાં કઈ તપાસ? હા, અગાઉ જે છે ઋષિ આરોઠે એ અગાઉ બેંગ્લોર ગયો હતો, અહીંયાથી બેંગ્લોર બાદ ઔરંગાબાદ છે, ઔરંગાબાદથી પછી ઇન્દોર અને હાલ છેલ્લે એનું ગોવા લોકેશન મળ્યું હતું અને 4 દિવસથી એસઓજી પોલીસે ગોવામાં ધામા નાખ્યા હતા અને ત્યાંથી ઋષિને એક રેસ્ટોરન્ટમાંથી આપણે લઈ આવ્યા છીએ। ઋષિને ભાગવા માટે કોઈ મદદ કરી છે તે દિશામાં તપાસ થઈ? એઝ સચ હજુ જેમ આપ જાણો છો કે ગઈકાલે ઋષિને લાવ્યા છે, તો આગળની તપાસ ચાલુ છે। ચોક્કસથી કંઈ પણ આવશે તો આપ સૌ સમક્ષ મેનેજ કેવી રીતે કરતો હતો? મોટી અમાઉન્ટ મેનેજ કેવી રીતે કરતો? એ બાબતે જેમ કહ્યું કે તપાસ ચાલુમાં છે અને પૈસા કેવી રીતે ક્યાં વાપરવાના હતા, શું એનું આયોજન હતું, કે કોઈ પર્ટિક્યુલર જેમ અગાઉ આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ ક્રિકેટના સટ્ટા બેટિંગ કે મેચ ફિક્સિંગ ઓર વોટ્સો એવર, તો એ બાબતે પણ આપણે ચોક્કસથી તપાસ કરવાના છીએ। ગોવા તો ત્યારે કોઈ એવું કંઈ મળી આવ્યું સટ્ટા બેટિંગનું જ્યારે ધરપકડ? ના, ગોવા જ્યારે એમને એક ફ્લેટ ભાડે રાખ્યો હતો એને 15 દિવસ માટે,
ફ્લેટ ઉપર બી આપણે લોકલ ગોવા પોલીસને સાથે રાખીને ચકાસણી કરી હતી. કોઈ એવી વાંધાજનક કોઈ એવી ખાસ વસ્તુ કોઈ હાલના તબક્કે મળી આવી નથી. અને ઋષિ જે છે એના કહેવા પ્રમાણે કોઈક ઇવેન્ટના કામથી તેઓ ગોવા ખાતે ગયેલા હતા. એ બાબતે પણ તપાસ કરશે.